શું નામ છે તમારું? સોલંકી વનરાજસિંહ મહેન્દ્રસિંહ. શું કરો છો? હું MGVCLમાં ડેપ્યુટી એન્જિનિયર. ઓકે. ડભોઈ. મારું નામ અભિષેક અતુલભાઈ પટેલ. હું જુનિયર ઇજનેર છું ડભોઈ MGVCL. ઓકે, બહુ સરસ. હા મારો પ્રશ્ન કર્ણ પર છે. હા એક મિત્રતા પર. હા કે કર્ણને ખબર હોય છે કે દુર્યોધન ખોટો છે, પણ એ મિત્રતા નિભાવે છે. એના વિશે થોડો સંવાદ કરવો છે. ઓકે. હવે દરેક આ દુનિયાની અંદર દરેકની સમજણ અલગ અલગ હોય. બધાની સરખી સમજણ ન હોય. અને પહેલી વાત તો એ કે તમને જે માણસ જે વ્યક્તિ ગમતી હોય ને એ ખોટું કરે ને તોય વાલો લાગે, અને ન ગમતો હોય ને ગમે એટલું હાસું કરે તો સારો ન લાગે. એ આપણી પોતાની પ્રકૃતિ ઉપર આધાર છે. એમ એની પ્રકૃતિ, દરેકની પ્રકૃતિ હોય. ખબર છે દારૂ પીવાથી મારું લીવર બગડે છે, પણ હવે એને આદત છે એટલે એમાં જ એને મજા આવે છે. તો જીવનમાં મહત્વનું એ છે કે ડિસિઝન ગમે એ લે, પણ હું કઈ દ્રષ્ટિએ લઉં છું એ બહુ મહત્વનું છે. હવે તમે આટલા મોટા સાહેબ અધિકારી છો, ઘણીવાર તો અલગ અલગ પ્રકારે ખેડૂતો આ તે બધા માથાકૂટમાં આવતા હોય. હવે આપણે એનો સ્વભાવ નહીં જોવાનો, આપણે આપણું કર્તવ્ય અને ફરજ જોઈને એને જવાબ આપવાનો. એ જે હોય તે એ ઉતાવળો બોલે, ક્રોધથી બોલે, ભૂલ કાઢીને બોલે, આપણું અપમાન કરે, એ જોવા બેસીએ ને તો આપણા એક કર્મય બગડે અને આપણે એની સાથેનો સંવાદ બગડે. આપણું જે ડિસિઝન લેવાનું એમાં તાકાત ઘટી જાય. એટલે મહત્ત્વનું એ છે જીવનમાં કે દુનિયામાં દરેક માણસ કોઈને કોઈને સપોર્ટ આપ્યો. આ દુનિયામાં કોઈએ રાવણને સપોર્ટ આપ્યો છે તો કોઈ રામચંદ્ર ભગવાનને આપ્યો છે, કોઈએ દુર્યોધનને સપોર્ટ આપ્યો તો કોઈ કૃષ્ણ ભગવાનને પાંડવોને આપ્યો છે. એમ અત્યારે કોઈ મોદીને સપોર્ટ આપે છે તો કોઈ કોંગ્રેસને આપે તો કોઈ બીજાને. એ દરેક અલગ અલગ પોતપોતાની સમજણને એની હોય છે. એમ આપણે આપણા જીવનની અંદર તૈયારી એ રાખવાની કે એક તો પહેલી વાત કે પ્રકૃતિ અને પુરુષ એ બે અલગ છે. પુરુષ એટલે આત્મા, હું આત્મા છું, પરાશક્તિ. અપરા એટલે આંખથી જેટલું બધું દેખાય એને પ્રકૃતિ કહેવાય. હવે જે પ્રકૃતિ ખાતામાં જાય ને એ આપણે નથી, આપણે એના સાક્ષી છીએ. હવે આપણે જેના સાક્ષી હોઈએ, હવે એ જેના સાક્ષી હોય એના આરોપી થાય ને એટલે સજા ભોગવવી પડે. એટલે બને ત્યાં સુધી જે આપણે કરીએ છીએ ને એ આપણું કર્તવ્ય છે અને સાક્ષીમાં રહીને કરવાનું. આ સોલંકી સાહેબ કરે છે, હું કરતો નથી, એમ કરીને તમે કરો એટલે તમે ફ્રેશ રહ્યો. નિમિત્ત છે આપણે. પણ જો તમે એમ કહો મને કીધું હું આમ છું, તો એમાંથી ઈગો એટલે અહંકાર વધશે. તો અહંકાર વધશે એટલે દુશ્મની વધશે, એની સાથે વાદ વધશે, વિવાદ વધશે. તો તમારી સરળતા અને વિકાસ બે ધારા ઘટશે, બે વસ્તુ ઘટે અને અંદરની શાંતિ ઘટે. તો આ ડિસિઝન લેવાની ઘણા આપણને નથી, અમુક માણસ બહુ ગમે, કારણ કે એટલો બધો સરળ હોય કે તમે ગમે એટલું કરો ને તો કાંઈ ન બોલે. અને અમુક માણસ એટલો વાંકો સૂકો હોય કે એને તમે ખાલી સેજે આમ કરો એટલે એ ઊંચા નીચો જ થતો. એ એની પ્રકૃતિ છે. કોઈની તામસ પ્રકૃતિ હોય, કોઈની રાજસ હોય, કોઈની સાત્વિક હોય, કોઈની આત્મિક હોય. એટલે આપણે બને ત્યાં સુધી તામસમાંથી સાત્વિકમાં અને એમાંથી આત્મિકમાં જતો, આત્મિક એટલે અકર્તામાં. કારણ કે પ્રકૃતિ હોય ને એના ઉપર જીવનનું ડિસિઝન હોય. જો એક તમને ટૂંકમાં દાખલો આપો, કોઈમાં સાત્વિક પ્રકૃતિ હોય ને આપણામાં અત્યારે વધારે, તો એને કોઈ અપમાન કરે, તિરસ્કાર કરે ને એટલે એ એવું વિચારે કે આમાં ક્યાંક મારી ભૂલ હશે ને કે મને કહે નહીં, એમ કરીને સ્વીકારે, તો એને સાત્વિક કહેવાય. રાજસ પ્રકૃતિ હોય ને જેવું કીધું એવું પાછું આપે, એને રાજસ કહેવાય. એટલે એ દુઃખનું કારણ બને, પેલું સુખનું બને. અને તામસ પ્રકૃતિ હોય ને જેવું કીધું એવું કે પણ હિસાબ આખી જિંદગી બાકી રાખે, એને આસુર પ્રકૃતિ. અને આત્મિક પ્રકૃતિ હોય એ એમ વિચારે કે અમારા કરેલા કર્મનો હિસાબ છે, નકર આવે નહીં, એમ કરીને છૂટી જાય, હચોડા બધા કેસમાંથી બહાર નીકળે. તો હંમેશા આપણી પ્રકૃતિ બદલવી જરૂરી છે. પ્રકૃતિ બદલશે એટલે જીવન જીવવાની એટલું સરળ બનશે ને કે અકલ્પનીય છે.